સરગવાની કઢી બનાવવા માટે મેં 200 ગ્રામ સરગવાને મીઠું નાખીને એક સીટી વગાડીને બાફી લીધી છે। કઢી બનાવવા માટે અહીંયા મેં ચણાનો લોટ અને દહીંને ગ્રાઇન્ડ કરીને બેટર રેડી કરી લીધું છે। હવે એક પેનમાં આપણે તેલ લઈશું, એમાં રાઈ, જીરું, આદુ મરચાંની પેસ્ટ એડ કરીને સાંતળવાની છે। લસણની પેસ્ટ એડ કરવી હોય તો અત્યારે જ એડ કરી દેવાની, અત્યારે હું એમનેમ બનાવું છું। હવે સતળાઈ જાય એટલે આપણે જે બેટર રેડી કર્યું કઢી માટે એ આપણે એડ કરી દેવાનું છે। હવે હું એ જ તપેલીમાં અડધો ગ્લાસ પાણી લઈને એડ કરું છું। તમારે જેવી થિકનેસ જોઈએ કઢીની એ રીતે તમે ઓછું વધારે કરી શકો છો। હવે એમાં હું અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ચડવા દેવાની છે કઢીને 5 થી 7 મિનિટ। સરસ કઢી ઉકળી ગઈ છે અને મસાલો ચડી ગયો છે, થિકનેસ પણ થઈ ગઈ છે। બાફેલો સરગવો એડ કરીને આપણે 5 મિનિટ એને ઉકળવા દેવાની છે। કઢી સરસ આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે એમાં કોથમીર એડ કરીશું તો આપણી ગુણોથી ભરપૂર એવી સરગવાની કઢી રેડી